મારું નામ ફારૂક બાવાણી છે. ઓપરેશન સિંદૂરને વધાવવા માટે આજે રાષ્ટ્રીય કોમી એકતા સમિતિ દ્વારા આપણા ભારતીય સેનાનો જુસ્સો વધે, એમાં બળ પ્રદાન થાય, એના માટે આજે આપણે રાષ્ટ્રીય સેના તરફથી આજે રેલી કરવામાં આવી હતી, તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. એને અમે આવકારી અને મુસ્લિમો શુભેચ્છા પાઠવીએ છીએ. તારીખ 7ની રાત્રે મધરાતે 1 ને 1:30 વચ્ચે આપણા ભારતીય સેનાના જહાંબાજ સૈનિકો એ પાકિસ્તાનની અંદર ઘૂસીને જે 21 આતંકી અડ્ડાઓનો સફાયો કરેલ છે, એ માટે અમારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ભારતીય સેનાના જહાંબાજ સૈનિકો વગેરેને અમે ગર્વ સાથે અભિનંદન આપીએ છીએ અને સલામ કરીએ છીએ. આ ઉપરાંત જે 22મી એપ્રિલના રોજ જે પાકિસ્તાન તરફી આતંકીઓએ હુમલો કરેલ હતો, તેના જવાબમાં ઈંટનો જવાબ પથ્થરથી આપણી ભારતીય સેનાએ આપી અને આપણી ભારતીય બેટીઓનો સુહાગ ઉજાડનારનો બદલો લઈ લીધેલ છે. આ માટે મુસ્લિમ સમાજ ગર્વ અનુભવે છે અને મુસ્લિમ સમાજ આમ રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ઉપરાંત જે દેશમાં રહેતા હોય એ દેશને વફાદાર રહેવું ઈમાનનો એક ભાગ છે. અને અમે જે લોકો એમ કહીએ છીએ કે આતંકવાદીને કોઈ ધર્મ હોતો નથી, મજહબ હોતો નથી, ત્યારે ધર્મ પૂછીને હિન્દુ મુસ્લિમોમાં ભય ફેલાવનાર આતંકીઓને ક્યારે પણ માફ કરી શકાય નહીં. હું આપના માધ્યમથી આદરણીય મુરબ્બી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી કરું છું અને અભિનંદન પણ પાઠવું છું કે જો અમે મુસ્લિમોને સરહદ ઉપર જવાની છૂટ આપે તો અમે એકના બદલે 10 દુશ્મનોના માથા વાઢી નાખવા માટે તૈયાર છીએ. બીકોઝ વી આર ફર્સ્ટ ઇન્ડિયન આફ્ટર મુસ્લિમ, સો પ્રાઉડ ઓફ ઇટ. કેમ કે અમારો જન્મ આ મહાન ભારત રાષ્ટ્રમાં થયો છે અને અમારી કબર પણ અહીં જ ખોદાશે. અંતમાં મારા એક શેર સાથે હું મારું વક્તવ્ય પૂરું કરીશ. ન સમજોગે તો मिट जाओगे, पाक के आतंकियों तुम्हारी दास्तां तक न रहेगी. दास्तानों में जय हिंद, जय भारत. ફરીવાર આપણા ભારતીય સેનાને સલામ. જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ.